તો બોટાદ શહેરમાં કોંગ્રેસે જંતર મંતર ખાતે ધરણા કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું। ફ્લેશકાર્ડ, બેનર અને સૂત્રોચ્ચાર કરી સરકારની નીતિઓનો વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે વિદ્યાર્થીઓ પર પોલીસ ફરિયાદ થઈ રહી છે અને જો આવી સ્થિતિ રહી તો ફરીથી આંદોલન છેડાશે। સાથે જ કહ્યું કે આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓને માફી માંગવા દબાણ થઈ રહ્યું છે અને ખોટી ફરિયાદ થવાનો ડર બતાવી વિદ્યાર્થીઓને પરેશાન કરાઈ રહ્યા છે। કોંગ્રેસે લાઠીચાર્જ મુદ્દે અમિત શાહના રાજીનામાની માંગ કરી। નારેબાજી અને વિરોધ વચ્ચે થોડી જ વારમાં પોલીસે કાર્યકર્તાઓને ડિટેન કર્યા અને વિરોધ પ્રદર્શન પૂર્ણ થયું। છાત્રો અને જે આપણી દીકરીઓ ઉપર જે દમન કર્યું, સાહેબ આ અમિત શાહના ઈશારા ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો એના માટે આખું પ્રદેશ કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ અને અમારું આખું કોંગ્રેસ પરિવાર आज छात्रों साथे से। अगर ये सरकार इसी तरीके से काम करी, इसी तरीके से बच्चों पे दबाव बनाया तो फिर से जंतर मंतर नहीं, पूरा देश इसका आंदोलन करेगा, पूरा देश इसका विरोध करेगा और हम डट के इसका मुकाबला करेंगे। जैसा कि आप देख सकते हैं आज हमने यहाँ पर इतना बड़ा कार्यक्रम यहाँ पर किया है।